જે આપણે દર્શકોને બતાડવાનું છે. આ મહિલાના બીજા વિડીયો પણ આવ્યા છે. મહિલાનો આરોપ એવો છે કે મને રોકવામાં આવી, મારી સાથે અપમાનિત ભાષામાં વાત કરવામાં આવી અને પછી મારી ઉપર હુમલો થયો. હવે જે આખી ઘટના આ કોઈક અજાણ્યા માણસે રેકોર્ડ કરેલી છે, એની અંદર સમસ્યા એવી છે કે સંવાદ નથી આવી રહ્યો. પોલીસ શું બોલે છે, મહિલા શું બોલે છે, સંવાદ નથી. પોલીસ કેમ ગુસ્સે થયો એ વાત અધ્યાર રહી ગઈ. મને મારા આટલા વર્ષના અનુભવ પછી સમજાય છે કે પોલીસ ગુસ્સે થાય, પોલીસ ગાળ બોલે, પોલીસ મારે, આવું થાય છે. પણ જ્યારે સ્ત્રી હોય સામે અને એ પણ શહેરી વિસ્તાર હોય ત્યારે પોલીસ અચાનક આવો વ્યવહાર કેમ કર્યો એવો પ્રશ્ન મને પણ થયો હતો. પણ હવે આપણી પાસે બીજા વિડીયો પણ આવ્યા. આ ઘટના પછી જ્યારે આ મહિલા પોતે પણ 112ની મદદ માગે છે અને હેડ કોન્સ્ટેબલ જયંતિ કરીને જે કર્મચારી છે એ પોતે પણ કંટ્રોલ રૂમને જાણ કરે છે. અને જ્યારે PCR વાન ઘટના સ્થળે પહોંચે એ પહેલાં આ મહિલાનો એક બીજો વિડીયો આવ્યો છે જે આપણે દર્શકોને બતાડીએ, પણ એનો ઓડિયો અમે મ્યુટ રાખીએ છીએ કારણ કે એમાં આ મહિલા એક સામાન્ય રીતે કોઈ પુરુષ પણ ન બોલે એ પ્રકારની ગાળો જાહેરમાં પોલીસને બોલતા આ બેન સંભળાય છે. પણ આ વાત ત્યારે બહાર ન આવી પ્રથમ તબક્કે. આ ખુદ પોલીસે રેકોર્ડ કરેલો વિડીયો છે. ઘટના ઘટી છે, PCR વાન મદદમાં આવે છે. એની પહેલા આ બેન આ હેડ કોન્સ્ટેબલને મા બેન સમૂહની ગાળ આપે છે. હવે આ તો એક ઘટના થઈ. એના પછી બીજો વિડીયો પણ સામે આવ્યો કે આ બેનને અવારનવાર પોલીસ સાથે માથાકૂટ કરવાની, ગાળો આપવાની કે પોલીસ સાથે દુર્વ્યવહાર કરવાની ટેવ પડી છે. એ વિડીયો પણ આપણે દર્શકોને બતાડી દઈએ.